शिवमस्तु सर्वजगत परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशम सर्वत्र सुखी भवन्तु लोक। मंचस्थ महानुभाव, आगंतुक મહેમાનો, વાલી મિત્રો, પ્રિન્સિપલ સાહેબ, ટીચર્સ અને અમારા ફૂલ જેવા બાલક બાલિકાઓ, આપનું હું હૃદયથી સ્વાગત કરું છું। આજે મારે રૂબરૂ હાજર રહેવાનું હતું, પણ આજે માગસર સુદ 11 એટલે મૌન એકાદશી એટલે મોટો પર્વનો દિવસ છે। આજે સાધના આરાધનાનો દિવસ છે, એટલે હું હાજર નહીં રહી શક્યો, પણ આપને એક નાનકડો સંદેશ આપું છું કે શિક્ષણ જીવનમાં શું કેટલું જરૂરી છે આપણા માટે। સંસ્કારયુક્ત શિક્ષણ માટે આ રત્નમણી કેમ્પસ અમે છેલ્લા 10 વર્ષથી ચલાવી રહ્યા છીએ અને આપ સૌના સહકારથી સારી રીતે ઉત્તરોત્તર આની પ્રગતિ થઈ રહી છે। તો એ પ્રમાણે હજુ પણ હું એની અંદર ઈચ્છું છું કે આપ વાલી મિત્રો, બાળક બાલિકાઓ સારામાં સારી રીતે આની અંદર ઉત્સાહથી ભાગ લે અને આપણું શિક્ષણ કેવી રીતે સુંદરમાં સુંદર સંસ્કાર સહિત આપણા બાળકોને મળે અને આજના આ બાળકો આવતીકાલનું ભવિષ્ય બને, એ જ મારી શુભેચ્છા છે। અમારા તરફથી પ્રિન્સિપલ સાહેબ, ટીચર્સ બધાને હું એક ખાસ વિનંતી કરું છું કે સંસ્કારયુક્ત શિક્ષણ આપણે સારામાં સારું કેવી રીતે આપી શકીએ, એમાં ટાઈમ ટુ ટાઈમ વાલી મિત્રો જોડે આપણે સૂચન લેવા જોઈએ, બાળકો જોડે પણ ક્યારેક ક્યારેક સૂચન લેવા જોઈએ કે ભાઈ હજુ સારું કેવી રીતે આપણે કરી શકીએ। આજના શિક્ષણમાં ખાસ કરીને સંસ્કારયુક્ત એટલે ભણવાની સાથે ગણવાનું પણ રાખવાનું છે, કેમ કે ખાલી એકલું ભણવાથી ચોપડી જ્ઞાનથી કંઈ થતું નથી। વ્યવહારિક જ્ઞાન કેવી રીતે આપણે આપી શકીએ એ પણ ખાસ જરૂરી છે। તો એમાં અમારી જવાબદારી સ્કૂલ તરફથી એટલી જ બને છે જેટલી વાલી મિત્રોની બને છે, કેમ કે બાળક શાળાની અંદર 8 કલાક ભણે છે, પણ મા બાપ પાસે એ 16 કલાક રહે છે। તો એને સંસ્કાર ઘરેથી જ કેવી રીતે સારા મળે કે ભાઈ નીટ ક્લીનલીનેસ છે, જૂઠું નહીં બોલવાનું, કોઈકનો પરોપકારનું રોજનું એક કામ કરવાનું, ઘણી વસ્તુઓ મા એટલે મતલબ ખાણ છે જ્ઞાનની, અને એ જે સંસ્કાર આપી શકે એ કોઈ ના આપી શકે। તો મા બાપ, ભાઈ બહેન જે મદદ સ્કૂલના છોકરાઓને કરી શકે એટલી કરવી જોઈએ। અમારા ટીચર્સને પણ ખાસ હું કહું છું કે ભાઈ એમને એવી રીતે ભણવાની સાથે ગણવાનું પણ આપવાનું। અને ભાષા કે ભાઈ ગુજરાતી ભાષા આપણી મધર ટંગ છે, તો ગુજરાતી ભાષામાં આપણે કેવી રીતે સારું એમને ભણાવીએ, કેમ કે જે મધર ટંગમાં ગુજરાતી ભાષામાં આપણે સમજાવી શકશું એટલું કદાચ ઇંગ્લિશમાં નહીં સમજાવી શકીએ। ઇંગ્લિશ આજની તાતી જરૂરિયાત છે, ગ્લોબલ લેંગ્વેજ છે। આજનો યુગ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો, કોમ્પ્યુટરનો છે, તો આપણા બાળકોને એ સબ્જેક્ટમાં પણ કેવી રીતે સારી રીતે આપણે ભણાવી શકીએ, કેમ કે અત્યારે ગ્લોબલી એટલા બધા સંશોધનો થઈ રહ્યા છે, એટલા બધા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, કંઈક ને કંઈક નવું બની રહ્યું છે। તો આપણા બાળકો પણ આની અંદર સારામાં સારા હમણાંથી જ નાનપણથી શીખે તો આગળ જઈને કંઈ મોટું સારું સંશોધન પણ કરી શકે। અને મોદી સાહેબનું સ્લોગન છે સ્વચ્છ ભારત, તો એની અંદર પણ સ્વચ્છતા ઉપર પણ ખાસ ધ્યાન આપણે આપવાનું, બાળકોને કેવી રીતે શીખવાડવાના, ઝાડ પૌધા કેવી રીતે આપણે વધારે લગાડવાના, કેમ કે અત્યારનું ગ્લોબલ વોર્મિંગ એટલે જલવાયુ એ પણ બહુ ડે બાય ડે વધી રહ્યું છે, તાપમાન વધી રહ્યું છે। તો એને પણ કેવી રીતે સારી રીતે એની અંદર બાળકોની અંદર આપણે એ જ્ઞાન પણ આપી શકીએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને ખાસ તો વાલી મિત્રોને અને ટીચર્સને મારી એ ભલામણ છે કે ભાઈ શાળામાં એ 8 કલાક ભણશે, તમે સંસ્કારયુક્ત શિક્ષણ અહીંયા આપશો, પણ વાલી મિત્રોને ખાસ કે તમે પણ ઘરે એમનું ખાસ પૂરતું ધ્યાન રાખો, ભણાવવામાં, વ્યવહારિક જ્ઞાન આપવામાં, એમાં ખાસ ધ્યાન આપો। અને સાથે સાથે બાળક ક્યાં જાય છે, શું કરે છે, આજનું શિક્ષણમાં બહુ દૂષણો પેસી ગયા છે, એ દૂષણોથી આપણી શાળા, આપણા બાળકો કેવી રીતે બચે એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે। અને આપણે
એક્સ્ટ્રા ક્લાસ લેવા, એક્સ્ટ્રા બીજા સબ્જેક્ટ પણ ભણાવવા, વ્યવહારિક સબ્જેક્ટો પણ ભણાવવા, એની અંદર પણ હું પ્રિન્સિપલ સાહેબ અને ટીચર્સને ભલામણ કરું છું કે એના ઉપર પણ ખાસ ધ્યાન આપે. સ્પોર્ટ્સમાં અને બીજા બધા ઘણા એવા કામો છે જે શિક્ષણની સાથે આપણે એમને શીખવાડી શકીએ છીએ. તો આટલું હું કહીને વિરમું છું. થેન્ક યુ.